એક મતની કિંમત ત્યારે સમજાય છે જ્યારે બંને ઉમેદવારો વચ્ચે રસાકસી ચાલતી હોય, પણ એક મત એ આખું ચૂંટણીનું પરિણામ બદલી નાખે તેવું ઘણું ઓછું જોવા મળતું હોય છે. પણ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મતે આખું પરિણામ બદલી નાખ્યું છે. વાત કરવી છે છોટાઉદેપુર નગરપાલિકાની, જ્યાં સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારે એક મતથી જીત મેળવી છે. તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ. મોટા ભાગની નગરપાલિકાના પરિણામ જાહેર થઈ ગયા છે, જેમાં કુલ 66 નગરપાલિકામાંથી 62 નગરપાલિકામાં ભાજપે ભગવો લહેરાયો છે. પણ આજે વાત કરવી છે છોટાઉદેપુર નગરપાલિકાની, જ્યાં સમાજવાદી પાર્ટી પોતાના 6 ઉમેદવારોને મેદાને ઉતાર્યા હતા અને તમામ 6 ઉમેદવારોએ જીત મેળવી છે. પણ તે 6 ઉમેદવારમાંના એક મુફીઝ શેખ, જેમને માત્ર એક મતથી જીત મેળવી છે. મુફીઝ શેખને કુલ 869 મત મળ્યા હતા અને તેઓના હરીફ ઉમેદવાર જહીર અહેમદ મકરાણીને કુલ 868 મત મળ્યા હતા અને એક વોટથી અપક્ષ ઉમેદવાર જહીર અહેમદ મકરાણીનો પરાજય થયો અને મુફીઝ શેખનો વિજય થયો. પણ વિજય મેળવ્યા બાદ મુફીઝ શેખનું શું કહેવું છે, ચાલો સાંભળી લઈએ. આજ રોજ વોર્ડ નંબર 5ની અંદર સામાન્ય સીટની અંદર હું વિજેતા જાહેર થયો છું. એની અંદર એક વોટથી મારો વિજય થયો છે, તે બદલ મારા મતદારોનો ખૂબ ખૂબ આભાર. ને એક વોટનું શું મહત્વ છે એ આજે ખબર પડી. હું સમાજવાદી પાર્ટીની અંદરથી ઊભા છે. અમારા 3 ઉમેદવાર હતા, તેઓ પેનલ સાથે 3 વિજેતા થયા છે. એમાં પરવેશભાઈ મકરાણી, પારુલબેન તડવી અને હું મુફીઝ શેખ, અમે 3 વિજેતા થયા છે. તે બદલ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ને એક વોટની શું કિંમત છે એ આજે અમને ખબર પડી. આ વિશે તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.